નવી સાલ આવી ગઈ એટલે હોમવર્ક હતું કે આપણે એક ક્લિપ પેજ લેવાનું એની પર આપણે પહેલું હેપી ન્યુ યર લખવાનું પછી આપણે અંદર ડાયનોસોરનું ચિત્ર દોરી તેના વિશે લખવાનું પછી એની સામેના પેજે ટાઈમ શટલનું અને તેના વિશે લખવાનું છેલ્લા પેજે જેને લખ્યું હોય એનું નામ લખવાનું તે આજે આપણે બનાવી લાવવાનું હતું. ઓકે વેરી ગુડ. તે કોઈ લખ્યું હોય એમાંનું કોઈ વાક્ય યાદ હોય ડાયનાસોર વિશેનું તો? ડાયનોસોર વિશે લખાયેલું આ પ્રાણીનું નામ ડાયનોસોર છે. આ પ્રાણી એક મોટા પહાડ જેવડું છે. તેના પગ વડના 2 થડ જેવડા એક પગ થાય છે. વેરી ગુડ. હા ચાલો તમારું જે તે કેવું બનાવ્યું છે બતાવો છો બધાને. ઓ ખૂબ સરસ. તારે કેવું છે કંઈ એના વિશે? ઓકે ક્રિશ તારે? ડાયનાસોર એ સરીસૃપોની પેટા જાતિ છે. વેરી ગુડ. 160 કરોડ વર્ષો સુધી પૃથ્વી પર તેમનું રાજ હતું. કેટલા વર્ષ સુધીનું? 160 કરોડ. 160. વેરી ગુડ. આરોહી તારે? વાહ. ઓ અને અંદર ડાયનાસોર દોર્યું છે તે? વાહ. યા ટાઈમ શટલ મશીન વિશે એકાદ વાક્ય બોલી બતાવીશ? તમારે ચિત્તાથી પણ જલ્દી જવું હોય તો ટાઈમ શટલમાં બેસી જવું. ઓ વેરી ગુડ. વાહ સરસ. તમે કોઈએ બનાવ્યું છે? યા હા હા વાહ વાહ. રચિત બતાવો છો અંદર. ઓહો યસ હા 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 વાહ 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 વાહ. યા તારે એના વિશે કંઈ બોલવું છે? વાહ 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 સરસ 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 સરસ. વેરી ગુડ. યા ઓ વાવ. હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. વેલ વાવ બતાવો ને. વાહ. હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. વાહ. કલર પૂરવાના બાકી રહી ગયા છે. કલર પૂરવાના બાકી છે. ઓકે હા. હેપી ન્યુ યર. તારે એના વિશે કશું કહેવું છે? ટાઈમ શટલ શબ્દ સાંભળ્યું છે તો આજે હું તેના વિશે કહેવાની છું. ટાઈમ શટલ ઉડવાનું વાહન છે. તે એક સમય માટે બીજા સમયમાં મુસાફરી કરવાનું વાહન છે. તમે કોઈ વાર તેમાં બેઠા છો? તમે તેમાં કોઈ પણ વાર બેઠા નહીં હોય. હવે કહો મને કેમ કે ખબર પડી કેમ કે તમે તેમાં બેઠા નહીં હોય કારણ કે તે 2094માં આવવાનું છે. આ ટાઈમ શટલ 1 સેકન્ડમાં તે 1000થી વધુ કિમી કાપી શકે છે. આ ટાઈમ શટલમાં બધી વ્યવસ્થા હોય છે. ઓહ વેરી ગુડ. વાહ પ્રિન્સ તે પણ સરસ દોર્યું છે. તે હમણાં લખ્યું? હા હા પહેલા ડાયનાસોરનું લખ્યું પછી હેપી ન્યુ યર લખ્યું તો હું ભૂલી ગયો હતો. અને આ ડાયનાસોર વિશે તો મિત્રો તમે કોઈ દિવસ ડાયનાસોર જોયો છે? ના અમે કોઈ દિવસ ડાયનાસોર જોયો નથી. તો મિત્રો મેં પણ નથી જ જોયો પરંતુ હું તમને તેના વિશેની જાણકારી કહું તો એમાં સૌથી તને ગમતું હોય એવું કઈ વાક્ય છે? હા ડાયનાસોરના પેટમાં આવા 25 હાથીથી પણ વધુ હાથીને પેટમાં સમાવી લે છે. ઓહો એવડું મોટું હોય છે. અને ટાઈમ શટલ મશીન વિશે વેરી ગુડ. યા લેખક નક્ષ વેરી ગુડ. ચાલ વેલ ડન વેલ ડન. તે યા ઊંધું છે. યા વાવ. યા વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. ચાલો આગળ આપણે